જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચોમાસામાં અને ખાસ કરીને સ્કિનના રોગો માટે કડવા લીમડા, એલોવેરા અને તુલસીના રસથી નેચરલ હોમમેડ સાબુ, જે ચોમાસામાં આપણને બેક્ટેરિયાથી બચાવશે. સ્કિનના કોઈ પણ રોગ માટે રામબાણ ઈલાજ છે. લીમડાના આયુર્વેદમાં સૌથી વધારે ગુણધર્મો ધરાવે છે. તો કડવો લીમડો આપણી સ્કિન માટે કેટલો લાભદાયી છે તે હું તમને આગળ જણાવીશ. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. જો તમારો સાબુ ઢીલો રહે છે, બરાબર જામતો નથી, તો આજે આપણે એક નવી જ ટ્રીકથી સાબુ બનાવીશું ને તેનાથી તમારો સાબુ 100% જામી જશે. અને હા મિત્રો, આ સાબુ ખાસ કરીને તમારા ચહેરા પરના ખેલ, ડાઘ, ધબ્બા અને શરીરમાં ક્યાંય પણ ખંજવાળ આવતી હોય અથવા કોઈ પણ જાતની એલર્જી માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો ચલો મારી સાથે આજનો ખૂબ જ ગુણકારી સ્કિન માટેનો સાબુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આયુર્વેદિક સાબુ બનાવવા માટે આપણે પહેલા એલોવેરાના પાન લઈશું. આ પાનને મેં અડધી કલાક પહેલા કટ કરીને તેને આ રીતના 30 મિનિટ ઊભા રાખ્યા હતા, એટલે તેમાંથી આ જે પીળું પ્રવાહી હોય તે નીકળી જાય. મિત્રો, હું તમને લગભગ બધા જ વિડીયોમાં વારંવાર કહેતી આવું છું કે આ જે પીળું પ્રવાહી છે તેને આ રીતના પાનને ઊભા રાખીને કાઢવું ખૂબ જ જરૂરી છે, જે તમારી સ્કિનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો એલોવેરાના પાનને મેં સારી રીતના ધોઈને જ લીધા છે. હવે તેના નાના નાના ટુકડા કરી લઈએ. જો તમને ફ્રેશ એલોવેરા મળે તો ફ્રેશનો જ ઉપયોગ કરવાનો. જો તમને એલોવેરા ફ્રેશ અવેલેબલ જ નથી તો જ તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવાનો છે. એલોવેરા આપણી ત્વચાને સુંદર તો બનાવે છે, સાથે સાથે ઇન્ફેક્શનથી બચાવે છે. તો અહીંયા મેં એલોવેરા, કડવો લીમડો અને તુલસી અને વિટામિન ઈની કેપ્સ્યુલ બધું જ મેં તૈયાર કરી લીધું છે. આજે આપણે કડવો લીમડો, એલોવેરા અને તુલસીના પ્યોર રસથી સાબુ બનાવવાના છીએ. તો એલોવેરાને મેં નાના ટુકડા અને તુલસીના પાનને પણ મેં ધોઈને જ લીધા છે. હવે આપણે એલોવેરાનો પલ્પ કાઢી લઈશું. મિત્રો, આજના વિડીયોમાં હું તમને એ બતાવીશ કે જો તમારો સાબુ ઢીલો રહે છે, બરાબર જામતો નથી, તો કઈ રીતના બનાવવો તે આગળ બતાવીશ. ઘણા લોકો મને કહે છે કે અમારો સાબુ ઢીલો રહે છે તો તેના માટે શું કરવાનું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. બિલકુલ તમારો સાબુ ઢીલો નહીં રહે, પરફેક્ટ જામી જશે. તમે પહેલી વાર સાબુ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે. હવે આ એલોવેરાને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને તેને આપણે પીસી લઈએ. આને પીસવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. તો આપણું એકદમ સ્મૂથ એલોવેરા જેલ તૈયાર થઈ ગયું છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ફરી તે જ મિક્સર જારમાં તુલસીના પાન અને લીમડાના પાન એડ કરી દઈએ. તુલસી અને કડવો લીમડો આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. લીમડાની અંદર એન્ટીફંગલ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીસેપ્ટી અને એન્ટીવાયરલ જેવા ગુણધર્મો રહેલા હોવાથી તે સરળતાથી સ્કિનના ગમે તેવા હઠીલા રોગોને જડમૂળથી મટાડી શકે છે. સ્કિનના કોઈ પણ રોગ હોય તો ડૉક્ટર આપણને કડવા લીમડાનો જ સાબુનો ઉપયોગ કરવાનું કહે છે. તો બજારના કેમિકલયુક્ત સાબુના બદલે આ રીતે ઘરે આપણે પ્યોર લીમડાના રસથી સાબુ બનાવીને ઉપયોગ કરીશું તો તરત જ તે અસર કરશે. આને પણ પાણી ઉમેર્યા વગર આ રીતના તુલસી અને લીમડાને પીસી લેવાનું છે. આવું અધકચરું પીસાઈ જાય પછી તેમાં આપણે એલોવેરા પીસીને પલ્પ તૈયાર કર્યો છે તેમાંથી 1/4 કપથી થોડો ઓછો પલ્પ આપણે એડ કરીશું. વજનમાં જોઈએ તો 50 ml છે. અને પીસવામાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. ફરી ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈએ. એલોવેરા પલ્પ એડ કરીને જ આપણે લીમડા અને તુલસીનો રસ તૈયાર કરવાનો છે. સૌથી પહેલા ખાલી પાનને પીસવાના, ત્યારબાદ એલોવેરા પલ્પ એડ કરીને પીસવાનું. હવે એક બાઉલ પર મલમલનું કપડું રાખીને તેમાં પીસેલા જ્યુસને એડ કરીને પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને પ્રેસ કરીશું.
એટલે બધો જ રસ બાઉલમાં આવી જશે. એકદમ સ્મૂથ જ્યુસ ગળાઈ જશે. તેમાં જરા પણ લીમડા અને તુલસીના પાનનો નહીં રહે. હવે આ રીતના આટી ચડાવીને તેને પ્રેસ કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો મસ્ત મજાનો સ્મૂથ રસ લીમડા, એલોવેરા અને તુલસીનો ગળાઈ ગયો છે. મિત્રો, આનાથી આપણે સાબુ બનાવીશું એટલે આપણો નેચરલ સાબુ બનીને તૈયાર થશે. જેટલો રસ હોય તેટલો પ્રેસ કરીને કાઢી લેવાનો છે. હવે તેમાં આપણે વિટામિન ઈની 4 કેપ્સ્યુલ નાખીશું. વિટામિન ઈ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આપણો ઔષધિ ગુણોથી ભરપૂર જ્યુસ તૈયાર થઈ ગયું છે. આ જ્યુસને તમે પીશો ને તો તમારા હજારો રોગોને જડમૂળથી દૂર કરશે. હવે આને આપણે તેનું માપ કરીશું. તો આપણે 1/4 કપથી થોડું ઓછું એટલું જ્યુસ લેવાનું છે. વજનથી જોઈએ તો 50 ml લેવાનું છે. 500 ગ્રામ સોપબેજની સામે 50 ml જ્યુસ પરફેક્ટ માપ છે. હવે આપણે આ જ્યુસ ગળાઈને જે બચ્યું છે તેમાં જરા પણ રસ રહ્યો નથી. એકદમ સરસ કોરો થઈ ગયો છે. હાથેથી જોઈએ તો જરા પણ રસ દેખાતો નથી. જો તમારે આને ફેંકવો ના હોય તો આમાં દહીં ઉમેરીને મિક્સ કરીને તમે વાળને વોશ કર્યા પહેલા 1 કલાક વાળમાં લગાવીને 1 કલાક બાદ ધોશો ને તો તમારા વાળ સરસ સિલ્કી શાઇની થઈ જશે. હવે સાબુ બનાવવા માટે મેં 500 ગ્રામ સોપબેજ લીધો છે. સોપબેજ તમારે સારી કંપનીનો વાપરવાનો. મેં ઓનલાઈન મંગાવ્યો છે. જો તમારે મંગાવવો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ રીતના ટ્રાન્સપરન્ટ આવે છે તેવો જ લેવાનો. ઘણીવાર સોપબેજ ખરાબ આવી ગયો હોય તો પણ સાબુ આપણો બરાબર નથી જામતો. સોપબેજ 2 રીતના આવે છે. એક મિલ્ક જેવો વ્હાઈટ પણ આવે છે. હવે તેના આ રીતના નાના ટુકડા કરી લઈશું. પછી તેને એક જાડા તળિયાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે સોપબેજને આ રીતના જાડા તળિયાવાળા વાસણમાં જ ઓગાળવાનો છે. એટલે તે ગરમ કરતી વખતે બળે નહીં. હવે આજે તેને આપણે ડાયરેક્ટ ગેસ પર ગરમ થવા માટે રાખીશું. સતત હલાવતા રહેવાનું છે ખાસ. એટલે ધીરે ધીરે ઓગળવા લાગશે. બધો સોપબેજ ઓગળે ત્યાં સુધી સતત હલાવવાનું છે. અને ખાસ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, નહીતર તે તરત જ બળી જશે. તમે જુઓ ધીરે ધીરે સોપબેજ ઓગળવા લાગ્યો છે. માત્ર 2 થી 3 મિનિટમાં સોપબેજ ઓગળી ગયો છે. આ સ્ટેજ પર આપણે તૈયાર કરેલું જ્યુસ છે તે 1/4 કપથી થોડું ઓછું અને વજનથી જોઈએ તો 50 ml છે તે એડ કરી દઈએ અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ હજુ ધીમી જ છે. ધીમી આંચ પર 2 મિનિટ સુધી આ જ રીતના તેને હલાવવાનું છે. એટલે તેમાં જરા પણ પાણીનો ભાગ હોય તો તે બળી જાય. જે લોકોના સાબુ ઢીલા રહેતા હોય તે લોકોએ આ ટ્રીકને જરૂર ફોલો કરવાની છે. મેં તો ઘણા સાબુની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે. મારે તો બધા જ સાબુ જામી જાય છે. પણ કદાચ તમારાથી થોડું પાણીનું પ્રમાણ વધી જતું હોવું જોઈએ. તો આજે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાના. એટલે તમારો સાબુ 100% જામી જશે. જરા પણ ઢીલો નહીં રહે. અને હા મિત્રો, જો તમારે આ સાબુ મંગાવવો હોય તો અમે તેના ઓર્ડર લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. જ્યુસ એડ કરીને મેં ધીમી આંચ પર 2 મિનિટ ઉકાળ્યું છે અને આપણું જ્યુસ સરસ સોપબેજ સાથે સારી રીતના મિક્સ થઈ ગયું છે અને ઉકળી પણ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે સાબુને સેટ થવા માટે મેં સિલિકોન મોલ્ડ લીધું છે. આ તમને ઓનલાઈન મળી જશે. જો તમારે મંગાવવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે તૈયાર કરેલા સાબુના મિશ્રણને મોલ્ડમાં એડ કરી દઈએ. આ રીતના સિલિકોન મોલ્ડ તમારી પાસે ના હોય તો તમે ચાના કપમાં પણ જમાવી શકો છો. હવે ઉપર જે ફીણનો ભાગ છે તેને ચમચીથી લઈ લઈએ એટલે સાબુ સરસ બજાર જેવો તૈયાર થશે. હવે આને સેટ થવા માટે પંખા નીચે 1 કલાક છોડી દઈએ.
1 કલાક બાદ જોઈએ તો સાબુ આપણો સરસ સેટ થઈ ગયો છે. તો તેને મોલ્ડમાંથી ડિમોલ્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો આરામથી ડિમોલ્ડ થઈ જાય છે. એકદમ માર્કેટ જેવો જ નહીં, પણ માર્કેટ કરતાં પણ વધારે સસ્તો અને પૂરી શુદ્ધતા સાથે સાબુ ઘરે બનીને તૈયાર થાય છે. આ સાબુ ખાસ કરીને તમારા ચહેરા પરના ખીલ, ડાઘ, ધબ્બા અને શરીરમાં ખંજવાળ આવતી હોય અથવા કોઈ પણ જાતની એલર્જી માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. આને તમે એકવાર બનાવીને આ રીતના પ્લાસ્ટિકમાં પેક કરશો એટલે લાંબા સમય સુધી તે સુકાશે નહીં અને ઢીલો પણ નહીં થાય. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.